બુઢો માણસ તેની પત્ની પ્રત્યેનો પ્રેમ। એકવાર સવારે એક વૃદ્ધ સજ્જન હોસ્પિટલમાં આવ્યા અને તેના અંગૂઠામાંથી ટાંકા કાઢવા માટે આવ્યો હતો। એક નર્સે તેની પાસે આવવા આવી નર્સ તેના મુખ્ય અંગો તપાસ્યા અને તેને રાહ જોવાનું કહ્યું, કારણ કે તે ડૉક્ટર જોઈ શકશે તે પહેલાં 1 કલાકથી વધુ સમય થશે। વૃદ્ધ માણસની હાજરી દરમિયાન નર્સે જોયું કે તે ઉતાવળમાં હોય તેવું લાગે છે, તેથી નર્સે તેને રાહ જોવાનું કહ્યું, પરંતુ વૃદ્ધ માણસે તેને ઉતાવળ કરવાનું કહ્યું, જો શક્ય છે। આ જોઈને નર્સે વિચાર્યું કે તેના જોખમનું મૂલ્યાંકન કરશે અને જો શક્ય હશે તો તેને રાહ જોવાને બદલે કાળજી લેશે। તેની નર્સની તપાસ કરતાં જાણવા મળ્યું કે ઘા રૂંધાઈ ગયા છે, તેથી નર્સે પુરવઠો લેવા ગયા અને વૃદ્ધ માણસ પાસે પાછો આવ્યો અને તેના ઘાને દૂર કરવાનું શરૂ કર્યું। જ્યારે તેઓએ વાત કરવાનું શરૂ કર્યું, ત્યારે નર્સે તેને પૂછ્યું, શું તમારી પાસે કોઈ છે? તેમને ઉતાવળ હોય એમ લાગે છે, એટલે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ? વૃદ્ધે જવાબ આપ્યો, ના, મારે નર્સિંગ હોમમાં જમવા જવું પડશે, મારી પત્ની સાથે નાસ્તો। ત્યારબાદ નર્સે તેની પત્ની વિશે પૂછ્યું કે તમને ખબર પડી કે તેણી થોડા સમય માટે તે નર્સિંગ હોમમાં રહેતો હતો અને અલ્ઝાઇમરથી પીડાતો હતો રોગ। નર્સે ડ્રેસિંગ પૂરું કર્યું ત્યારે તેણે કહ્યું કે જો તમે ત્યાં થોડું મોડું જાય। વૃદ્ધે જવાબ આપ્યો, ના, હવે તેને હું યાદ નથી કે હું કોણ છું અને છેલ્લા 5 વર્ષમાં તેણે ઓળખ્યો ન હતો। નર્સે આશ્ચર્ય થયું અને તેણે કહ્યું, તે હજી સુધી તમને ઓળખતી નથી અને તમે રોજ સવારે એની સાથે નાસ્તો કરવા જાઓ છો, કેમ? વૃદ્ધે હાસ્યો જવાબ આપ્યો, તેણે મને ઓળખતી નથી, પરંતુ હું હજી સુધી જાણું છું અને એ કોણ છે। નૈતિક પ્રેમમાં વ્યક્તિ માટે સમય, સ્થળ અથવા આરોગ્ય કોઈ ફરક પડતો નથી। કોઈપણ પ્રકારનો સામનો કરવા માટે છતાં જીવનસાથી માટે પ્રેમ અને काळजी રાખવી એ મહત્વની બાબત છે, ગમે એવી મુશ્કેलियों में। अगर आपको हमारी ये वीडियो अच्छी है तो हमारी वीडियो को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें और प्रेस द बेल आइकन।